તો હવામાન વિભાગના એલર્ટ પ્રમાણે આજે 205 તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ વરસ્યો। મધ્ય ગુજરાત પણ બાકાત નથી, દક્ષિણ ગુજરાત પણ છે, સૌરાષ્ટ્ર પણ છે, પણ આણંદમાં બોરસદમાં જાણે કે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ। 14 ઇંચ વરસાદ નોંધાયો માત્ર 4 કલાકમાં। 4 કલાકમાં 13 ઇંચની આસપાસ પડ્યો। ટોટલ 14 ઇંચ વરસાદ નોંધાયો છે। 8 વાગ્યાથી પરિસ્થિતિ ખરાબ છે। તિલકવાડામાં 8 ઇંચ, પાદરામાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો, ભરૂચમાં 7.5 ઇંચ, નવસારી અને વડોદરામાં પણ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। નાંદોદ, ઝઘડિયા અને અંકલેશ્વરમાં પણ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વડોદરા, આણંદથી લઈને ભરૂચ સુધીના પટ્ટામાં આજે મેઘરાજા મહેરબાન છે। ક્યાંક પરિસ્થિતિ વધારે વિપરીત બની રહી છે, તો એલર્ટ જારી છે અને એલર્ટ વચ્ચે પણ તંત્ર કેટલું એલર્ટ છે તે પણ આજે અગ્નિ પરીક્ષા થઈ રહી છે। સમગ્ર વિસ્તારમાં મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર, ભરૂચ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ। સહયોગી કૌશિક આપણી સાથે જોડાશે, કેમ કે એલર્ટ અપાયેલું છે, એલર્ટ મુજબ વરસાદ વરસી રહ્યો છે। કૌશિક, પહેલા દક્ષિણ ગુજરાત, પછી સૌરાષ્ટ્ર, ફરીથી દક્ષિણ ગુજરાત, પણ હવે જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે, મધ્યથી દક્ષિણ જે જાય છે તે પટ્ટી આજે એક જ પેટર્નમાં જે રીતે વરસાદ વરસી ગયો, જેટલા પ્રમાણમાં વરસાદ વરસી ગયો, દ્વારકા જેવી સ્થિતિ બોરસદમાં થઈ, આણંદમાં તમામ જે તાલુકાઓ છે કંટ્રોલ રૂમ આ તો હવે રેનગેજના આંકડા છે જે તાલુકા લેવલ પર થી અપાય છે, પણ આ એલર્ટ મુજબ શું હજુ પણ આજ સાંજ સુધીમાં કે આજ રાત સુધીમાં સ્થિતિ ચિંતાજનક છે આ વિસ્તારમાં? જી પ્રવીણ, જણાવી દઉં કે જે રીતે મેઘરાજાએ પહેલા સૌરાષ્ટ્રમાં બેટિંગ કરી, પછી દક્ષિણ ગુજરાતમાં કરી, ફરી સૌરાષ્ટ્રમાં કરી અને હવે છેલ્લે પાછો ગઈકાલે આપણે જોયું દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડામાં ભારે વરસાદ પડી ગયો, પરંતુ ગઈકાલ રાતથી અને આજ સવારથી જે રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓને ટાર્ગેટ કરી રહ્યા છે મેઘરાજા, કારણ કે આ એક રીતે જોઈએ તો સારી વાત છે, કારણ કે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત આ બે વિસ્તાર એવા છે કે જ્યાં ઘણા જિલ્લાઓમાં માત્ર 20%, 18% અને 22-25% જેટલો જ હજી ચોમાસાની સિઝનનો વરસાદ વરસ્યો છે। એટલે અત્યારે આ વરસાદ છે ફાયદાકારક છે, પરંતુ સૌરાષ્ટ્ર માટે નુકસાનકારક હતો, કારણ કે દ્વારકા છે, પોરબંદર છે, ગીર સોમનાથ, જુનાગઢ, એમાં ખાસ કરીને દ્વારકા અહીંયા તો 141% વરસાદ વરસી ગયો છે, જે સિઝનનો વરસાદ છે એના કરતાં પણ 41% વધારે છે। અત્યારે જે પરિસ્થિતિ છે તે આણંદ છે, ખેડા છે, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ આ બધા જિલ્લા છે હજી એક કોરા રહી ગયા છે। મેઘરાજે જે બેટિંગ કરી રહ્યા છે જુલાઈમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી જે રાઉન્ડ આવ્યા છે તેમાં સૌરાષ્ટ્રનો વારો આવી ગયો છે, કચ્છનો વારો આવી ગયો છે, દક્ષિણ ગુજરાતનો વારો આવી ગયો છે, પરંતુ જે બાકી રહી ગયું હતું તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત। હજી ઉત્તર ગુજરાતનો તો વારો નથી આવ્યો, પણ મધ્ય ગુજરાતમાં આજે જે રીતે આણંદના છોટાઉદેપુર પછી વડોદરા પછી એક જિલ્લાનો જે રીતે વારો કાઢી રહ્યા છે મેઘરાજા, એટલે એવું લાગી રહ્યું છે કે હજી પણ આ જે ઇનિંગ તેમની હજી 24 કલાક આપણને વધુ જોવા મળશે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક એટલે કે આજે અને આવતીકાલે બંને દિવસ માટે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ બંને દિવસ હજી પણ અમુક ખાસ કરીને હજી 24 કલાક વાત કરું તો કેટલાક વિસ્તારોમાં એક જ દિવસમાં 16 ઇંચ કરતાં વધારે વરસાદ પડી જાય એટલી ગંભીર પરિસ્થિતિ હવામાન વિભાગે દર્શાવી છે। હવે હું તમને સમગ્ર ચિતાર છે સેટેલાઇટ દ્વારા જણાવીશ। અત્યારે હું તમને પહેલી તસવીર દેખાડીશ તે આઈએમડીની છે। આઈએમડીની જે સેટેલાઇટ ઇન્ફ્રારેડ તસવીર છે તમે જોઈ શકો છો, ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, આખો સમગ્ર વિસ્તાર છે એ વાદળોથી ઢંકાયેલો છે। જો અત્યારે વાદળો તો આપણે અમદાવાદ ઉપર પણ જોઈએ છે, પરંતુ અમદાવાદ ઉપર એટલો વરસાદ નથી પડતો, કારણ કે ત્યાં ચોમાસાની સિસ્ટમ સક્રિય નથી। અત્યારે જે સક્રિય છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, વડોદરા છે, આણંદ છે, ત્યાંથી નીચેનો ભાગ ભરૂચ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે, સુરત છે, આ તમામ જિલ્લા ઉપર તમને વાદળો દેખાય છે, ત્યાં વરસે પણ છે, પણ અમદાવાદમાં વાદળો બંધાય છે પણ વરસતા નથી। તેનું રીઝન એક છે કે ચોમાસાની જે ધરી છે અને સિસ્ટમ છે તે સક્રિય નથી થતી, ભેજ પૂરતા પ્રમાણમાં હોય છે છતાં પણ વાદળો નથી વરસતા। તો આ મહિનાના અંત સુધી અમદાવાદમાં એ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે? આપ કન્ટિન્યુ કરશો? હા, અત્યારે હજી 24 કલાક આપણને આવું જ જોવા મળશે। હવે આ એક પરિસ્થિતિ એ પણ બની રહી છે કે જે અત્યારે આપણને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર આ બધા વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું, તેના કારણે ત્યાં વરસાદ પડતો હતો। અને બીજું એક સિસ્ટમ છે ઓફશોર ને શિયર ઝોન,
આ સિયર ઝોન છે તે ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, તેના કારણે એટલા ભાગમાં વધારે વરસાદ પડી રહ્યો છે અને સિસ્ટમો સક્રિય થઈ રહી છે. અત્યારે જે એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તે તમને જણાવી દઉં કે અહીંયા અમદાવાદ અને ઉપર ગુજરાત એટલે કે મહેસાણા, બનાસકાંઠા ત્યાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ગુજરાતના જે બાકી રહી ગયેલા જિલ્લાઓ છે, અમદાવાદ છે, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ત્યાં સારા અને પૂરતા પ્રમાણમાં વરસાદ આપે તેવી શક્યતા છે. હવે હું તમને એક બીજી વાત જણાવું કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ છેલ્લા અડધા કલાકનો મેપ છે. આ તમને જે લાઇટિંગ દેખાય છે તે ગાજવીજ દર્શાવે છે. છેલ્લા અડધો કલાકમાં તમે જોઈ શકો અમદાવાદની ઉપરના વિસ્તારો છે, મહેસાણા, સાબરકાંઠા, ત્યાં વાદળો બંધાઈ રહ્યા છે અને ગાજવીજ શરૂ થઈ છે. એટલે કે આગળ આપણને જોવા મળશે કે આગામી 2-3 કલાકમાં અહીંયા ક્યાંક વરસાદ પડી શકે છે પવન અને ગાજવીજ સાથે. હવે જે 24 કલાકની વાત કરું તો ગુજરાતમાં જે 24 કલાક તમે રેડ એલર્ટ જોઈ શકો છો. અમરેલી છે, ભાવનગર છે, આણંદ, ખેડા, વડોદરા છે, ભરૂચ, નવસારી, સુરત, છોટાઉદેપુર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને અહીંયા છેલ્લે છે દ્વારકા જિલ્લો. આ આટલા જિલ્લાઓમાં 24 કલાક માટેનું રેડ એલર્ટ છે. દ્વારકા જિલ્લામાં શું આફત હજુ પણ અપરંપાર છે? હા, અત્યારે ત્યાં કોઈ સિસ્ટમ એવી સક્રિય નથી પ્રવીણ, પરંતુ અત્યારે જે સિયર ઝોન છે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે, તેના કારણે નીચલા લેવલ ઉપર વાદળો બંધાય અને મોટા સારા પ્રમાણમાં વરસી રહ્યા છે. તેનો લાભ એક સાયક્લોનિક સર્ક્યુલેશન મારફત સમગ્ર સૌરાષ્ટ્રને મળ્યો હતો, ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓને. હવે એક તમને બીજી વાત જણાવું, નાવકાસ્ટ એટલે કે આગામી 2-3 કલાકમાં જે રેડ એલર્ટ આપ્યું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતથી માંડી અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ જિલ્લાઓ છે, અમદાવાદનો પણ એમાં સમાવેશ થાય છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2-3 કલાકમાં આ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કચ્છથી લઈ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે હું તમને વાત કરું સેટેલાઇટની વિંડીની, તો અત્યારે જે ક્લાઉડ સિસ્ટમ જે દર્શાવી રહી છે કે ગુજરાતમાં વડોદરા આસપાસ ખાસ કરીને સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે, 7 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ખેડા, આણંદ આ બધા જિલ્લાઓમાં છે, ત્યાં પણ બોરસદમાં આપણે જોયું કે 6 જ કલાકમાં 13 ઇંચ વરસાદ વરસી ગયો. આ ઉપરાંત નવસવાડી છે, ત્યાં પણ 7 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. હવે વાત આવે છે અમદાવાદ. આ બધે વાદળો તો દર્શાવે છે પ્રવીણ પ્રમાણે, પણ જે ભેજ હોવો જોઈએ, જે સાનુકૂળ પરિસ્થિતિ હોવી જોઈએ તે બંધાતી નથી. તેના કારણે માત્ર અમદાવાદીઓના ભાગે આવે છે તો બફારો આવે છે, વરસાદ આવતો નથી. બાકી વરસાદ છે તે બધા જે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે ત્યાં વરસી જાય છે. જે પ્રવીણ. ઓકે, ધન્યવાદ કૌશિક. જેમ કે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ 15-20 દિવસથી એવું લાગે છે કે વરસાદી સિઝન શરૂ જ નથી થઈ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઘણા એક્સપર્ટ કહી રહ્યા છે કે વરસાદ વરસી ગયો. રાહ જોવાની જરૂર છે, પણ ચિંતાજનક દ્વારકા માટે અને દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના એ વિસ્તાર જે આગામી 24 કલાક સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ દ્વારકા જિલ્લાના એવા ગામની વાત કરીશું કે ડેમના જેવા દરવાજા ખુલ્યા તો રસ્તા પર હોડીઓ ચાલી રહી છે.